જસવાન વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ વિશે આજે આપણે અભ્યાસ કરવો છે અને ત્યારબાદ એના એમસીક્યુ જોવા છે. તો ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં ભૌતિક વૈજ્ઞાનિક ઓસ્ટ્રેડ એની લેબમાં એક પ્રયોગ કરતો હતો. પ્રયોગ દરમિયાન એને જોયું કે જ્યારે સર્કિટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે સર્કિટની બાજુમાં રહેલી ચુંબકીય સોય ક્ષણિક કોણાવર્તન બતાવ્યું. ત્યારબાદ એને જ્યારે સર્કિટની સ્વિચ ઓફ કરી એ દરમિયાન ચુંબકીય સોય વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવ્યું. એટલે એને તરત જ ખ્યાલ આવ્યો કે ભાઈ ચુંબકીય સોય ઓનલી એન્ડ ઓનલી ચુંબકીય ક્ષેત્ર વડે જ વિચલિત થાય. તો અત્યારે ચુંબકીય સોય ચુંબકીય ક્ષેત્ર વગર વિચલિત થઈ કઈ રીતે? તો તરત એને ખ્યાલ આવ્યો કે ભાઈ વિદ્યુત પ્રવાહની એવી કોઈક અસર છે કે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને આ ચેપ્ટરની અંદર આપણે એ જે વિદ્યુત પ્રવાહની અસરો એનો અભ્યાસ કરીશું, એની એપ્લિકેશનો જોઈશું. તો સૌપ્રથમ આપણે ચેપ્ટરની અંદર સ્ટાર્ટ કરીએ તો આપણને વિદ્યુત પ્રવાહ અંદર અને બહાર તરફ જતી દિશામાં હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે, ચુંબકીય સોય કઈ રીતે કોણાવર્તન દર્શાવે છે, તો અહીંયા આગળ ડોટ અને ક્રોસ સાઇન વડે દર્શાવેલું છે. બીજું કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો તમે ત્યારે લોખંડનો ભૂકો જો બાજુમાં ભભરાવો તમે અને પ્રવાહ પસાર થાય તો લોખંડના ભૂકા વડે આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દેખાય છે આની અંદર. અને ચુંબકીય સોયની નાની નાની ડીલ કઈ રીતે દર્શાવશે તો આ આપણને બંને આકૃતિ દર્શાવેલું છે. અહીંયા આગળ આપણને જે ડોટ દર્શાવેલો છે આ ડોટ એટલે કે મારો વિદ્યુત પ્રવાહ પુસ્તકના પાનને લંબ ક્યાં છે? બહાર તરફ છે. બરાબર? આપણને એરોની સાઇન ખબર છે. એરોમાં આગળનો જે ભાગ આવે એને આપણે ટોપ વ્યૂ ની અંદર જોઈએ તો આગળ ડોટ અને પાછળનો એટલે કે આપણને આવો વ્યૂ દેખાય. ઓકે, એરો જ્યારે તીર આપણીથી સામેની દિશામાં જતું હોય અને આપણે એને જોઈએ ત્યારે તીરનો પાછળનો ભાગ આપણને દેખાય અને એ આપણને ક્રોસ હોય એના જેવો દેખાય છે. એટલે ચેપ્ટર 4-5 માં ગમે તે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આવશે. ચુંબકીય ક્ષેત્રની દિશા પુસ્તકના પાનને લંબ બહાર તરફ, પુસ્તકના પાનને લંબ અંદર તરફ. રેડી? હવે બીજી વાત કરીએ આપણે. લોરેન્સ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો. લોરેન્સ નામના વૈજ્ઞાનિકે વિદ્યુતભાર પર લાગતા કુલ બળનું સૂત્ર આપ્યું. તો વિદ્યુતભાર પર બે રીતે બળ લાગે છે. એક વિદ્યુત બળના કારણે લાગે છે એ બળ અને ચુંબકીય બળ. તો આપણને ખબર છે કે વિદ્યુતીય બળ તો કેવું? તો F બરાબર Q ઇન્ટુ E ચેપ્ટર નંબર 1 કે છે. લોરેન્સ નામના વૈજ્ઞાનિકે આ લાગતું બળ એ વિદ્યુતભારના સમપ્રમાણમાં, વિદ્યુતભારના વેગના સમપ્રમાણમાં અને ચુંબકીય ક્ષેત્ર બીના સમપ્રમાણમાં આવે છે. અને સૂત્ર આપ્યું F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. અહીંયા આગળ V અને B એ સદિશ ભૌતિક રાશિ છે, એમની વચ્ચેનો ક્રોસ પ્રોડક્ટ છે. એટલે કે V અને B બંને એક જ સમતલમાં હશે અને એના વડે મળતો પરિણામી સદિશ આ બંને સમતલને લંબ હશે. તો આ થઈ લેન્ઝના નિયમનું સ્ટાર્ટિંગનું આપણું સૂત્ર. ત્યારબાદ આપણે જોઈએ કે મારો વિદ્યુતભારિત કણ છે એ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો બે રીતે દાખલ થાય. એક તો કંઈક લંબ સ્વરૂપે દાખલ થશે અને બીજું કંઈક થીટા કોણે આપાત થાય. તો સૌથી પહેલા આપણે લંબ સ્વરૂપે દાખલ થાય એની અંદર જોઈએ તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જેવો મારો વિદ્યુતભાર v વેગથી ગતિ કરતો અંદર આવશે એટલે તરત જ એની રાઉન્ડ ગતિ શરૂ કરી દેશે. તો અહીંયા આગળ આપણને જો રાઉન્ડ ગતિ આ રીતની દર્શાવેલી છે અને વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય છે. વેગ ઓલવેઝ ક્યાં હોય? હંમેશા સ્પર્શકની દિશામાં હોય. ઓકે, તો આ લંબ સ્વરૂપે આવે એ ગતિની વાત કરી. હવે થીટા કોણે મારો વિદ્યુતભારિત કોઈ કણ આવશે ચુંબકીય ક્ષેત્રમાં તો થીટા કોણે આવે તો જોજો અમારો થીટા કોણ છે. આ v વેગ છે તેના બે ઘટક છે. એક કયો છે? v સમાંતર અને બીજો કયો છે? v લંબ. એટલે કે v cos થીટા અને બીજો મારો થયો v sin થીટા. ઓકે, તો ચુંબકીય ક્ષેત્રને લંબ જે ઘટક હતો મારો એ મારો ઘટક કયો છે? v sin થીટા છે. કયો છે? v sin થીટા. હવે v sin થીટાના કારણે મારો વિદ્યુતભારિત કણ નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ શરૂ રાખશે જ. પણ v cos થીટાના કારણે શું થશે તો કે એની રેખીય ગતિ પણ ચાલુ થશે. એટલે કે વિદ્યુતભાર મારો આ રીતના હેલિકલ માર્ગે ગતિ કરશે. રેડી? ઓકે, લંબ જ્યારે આપાત થાય છે ત્યારે મારો વિદ્યુતભાર જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર શું થાય? તો કે ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર છે r બરાબર mv અપોન qb. એટલે કે p અપોન qb, રેખીય વેગમાન p અપોન qb. ચલો, વેગ v ને શું કહેવાય? તો કે વેગ v ને r ઓમેગા પણ કહેવાય. ધોરણ 11 માં આપણે જોયેલું જ છે.
ઓકે, આર કેન્સલ કરો, ઓમેગાને સૂત્રને કરતા બનાવો તો શું થાય? ક્યુબી અપોન એમ. એટલે કે જે મારો વિદ્યુત ભારિત કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એની અંદર કોણીય ઝડપે વિદ્યુત ભાર, ચુંબકીય ક્ષેત્ર એના દળ પર આધારિત છે. જોયું તમે? રેખીય ઝડપ v એ ગતિપથની ત્રિજ્યાના સમપ્રમાણમાં છે. એટલે જેટલી જેટલી ઝડપ વધતી જશે એમ એનો ગતિપથનો રેડિયસ પણ વધતો જશે. પણ કોણીય ઝડપ એ ગતિપથની ત્રિજ્યાના સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણ કોઈ પણ રીતે સંબંધ નથી દર્શાવતી. એનો મતલબ કે મારો વિદ્યુત ભારિત કણ અચળ કોણીય વેગથી ગતિ કરશે. હવે જોજો, ઓમેગા અચળ, તો ઓમેગા એટલે તો 2πf થાય ભાઈ. તો ઓમેગા અચળ એટલે કે f પણ અચળ, અને f અચળ, f ઇઝ ઇક્વલ ટુ 1/t, એટલે આવર્તકાલ t પણ કેવો આવે? અચળ જ આવે. આ ખાસ નોંધનીય બાબત છે આપણા માટે. આ ચેપ્ટરની અંદર આને રિલેટેડ ઘણા બધા એમસીક્યુઝ આવે છે એક્ઝામની અંદર. ઓકે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર મારો વિદ્યુત ભારિત કણ જેવો દાખલ થશે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મારો વિદ્યુત ભારિત કણ આ પુસ્તકના પાનને લંબ અંદર તરફ જતી દિશાનું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર? હવે જેવો મારો વિદ્યુત ભારિત કણ દાખલ થશે એટલે નોંધનીય બાબત શું થઈ? જેવો દાખલ છે એટલે કે વર્તુળાકાર માર્ગે ગતિ શરૂ કરી દીધી. ઓકે, વર્તુળાકાર માર્ગે મારો વિદ્યુત ભારિત કણ ગતિ કરશે એ દરમિયાન એનો ઓમેગા કેવો રહેશે? અચળ. ઓકે, વેગ કેવો રહેશે? અચળ. ચલો, વેગ અચળ તો ગતિ ઉર્જા કે પણ કેવું રહેશે? અચળ જ રહેશે. ખ્યાલ આવે દરેકને? પણ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ધનથી ઋણ તરફનું, ઉપરથી નીચે તરફનું જોજો હા દરેક. અહીંયા ચેપ્ટર નંબર 1 મુજબ કહું છું. અને એની અંદર મારો કોઈ વિદ્યુત ભારિત કણ ક્યુ માઇનસ પ્લસ ક્યુ દાખલ થશે તો નીચેની તરફ જશે. જેમ જેમ નીચે જશે એમ એનો વેગ શું થશે? સતત વધશે. વેગ વધશે એટલે ગતિ ઉર્જા પણ કેવી થશે? એની કહો જોઈએ, ગતિ ઉર્જા પણ વધે. રેડી? ઓકે, તો આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ એની વાત કરી, અને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારિતની ગતિ એની પણ વાત કરી. બંનેને રિલેટેડ એમસીક્યુ આવે છે. એના પછી આગળ બાયો સાવરનો નિયમ છે. બાયો સાવરના વૈજ્ઞાનિકે બહુ જ અગત્યનો અને મૂળભૂત અને પાયાનો નિયમ આપ્યો કે જ્યારે મારો કોઈ આ પ્રવાહધારી તાર છે એનો એક સૂક્ષ્મ ખંડ લઉં છું ડીએલ, તો આ ડીએલ પ્રવાહખંડને કારણે તેનાથી આર અંતર આવેલા બિંદુ પી પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π IDL ક્રોસ R અપોન RQ. આના વડે આપ્યું. μ0 ને શું કહેવાય? તો કે μ0 ને કહેવાય શૂન્યાવકાશની પરમિએબિલિટી, જેનું મૂલ્ય છે 4π ગુણ્યા 10⁻⁷. એકમ આવશે ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. રેડી? જેમ ચેપ્ટર 1 ની અંદર આવતું શૂન્યાવકાશની પરમિટિવિટી E0, એમ ચેપ્ટર 4 ની અંદર આવશે શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0. રેડી? તો બાયો સાવર્ટ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો એની અંદર તમે ક્રોસ પ્રોડક્ટ દૂર કરશો એટલે થીટા આવશે ને આવશે. એટલે કે કુલમનો નિયમ જ્યારે હતો એની અંદર થીટારે કોઈ લેવા દેવા હતા નહીં. બે વિદ્યુત ભારિત કણ વચ્ચે લાગતા વિદ્યુત બળમાં, જ્યારે ચુંબકીય બળમાં થીટા ડિપેન્ડિંગ છે અને છે જ. આગળ પણ જોયું F = Q × V × B, એની અંદર પણ થીટા ડિપેન્ડિંગ છે. હંમેશા મારો વિદ્યુત ભારિત કણ છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થવો જોઈએ. તો સમાંતર દાખલ થાય તો એની ગતિ નિયમિત વર્તુળમાં ગતિ થાય. રેડી? તો હવે આપણે ભાગ 1 ની રિલેટેડ એમસીક્યુ જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 ના એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. એમસીક્યુ નો આપણો પહેલો ભાગ છે. સૌથી પહેલો એમસીક્યુ આવે છે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનું સૌપ્રથમ અવલોકન કોણે કર્યું હતું? તો કે ડેનિશ ભૌતિક વૈજ્ઞાનિક ઓસ્ટ્રેડ હતો. એની લેબમાં પ્રયોગ કરતો હતો. એના પ્રયોગ દરમિયાન જોયું કે જ્યારે સર્કિટની સ્વિચ ઓન ઓફ કરવામાં આવે છે ત્યારે સર્કિટની બાજુમાં રહેલી ચુંબકીય સોય ક્ષણિક કોણાવર્તન દર્શાવે છે. હેલાયો? અને એને ખબર પડી કે ચુંબક હંમેશા ચુંબકથી જ વિચલિત થાય. તો આ સર્કિટની અંદર એવું કંઈક છે કે જેને આ ચુંબકને વિચલિત કર્યું. એનો મતલબ કે સ્વિચ ઓન ઓફ કરું ત્યારે કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હેલાયો? જેને લઈને આ સોય વિચલિત થઈ. એનો મતલબ કે આજુબાજુ કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, અને આ સૌથી પહેલા ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે મેળવેલું હતું. અને એને જ ઇલેક્ટ્રિક એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર બંનેને કમ્બાઈન કર્યું.
રાઈટ? ઓકે. એના પછી બીજો એમસીક્યુ છે, ગતિમાન વિદ્યુતભાર પોતાની આસપાસ શું ઉત્પન્ન કરશે? તો કે ગતિમાન વિદ્યુતભાર ઓનલી એન્ડ ઓનલી એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આગળ એમસીક્યુ નંબર 3, ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશતા વિદ્યુતભારિત કણની પ્રારંભિક વેગની દિશા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો એની કક્ષા શું થશે? કાં તો ચુંબકીય ક્ષેત્ર મારું થીટા બરાબર 90 હોય, એટલે કે ચુંબકીય ક્ષેત્રને લંબ કોઈ વિદ્યુતભારિત કણ પ્રવેશ કરે. બીજું, કાં તો થીટા બરાબર કંઈક ખૂણો હોય. ચલો, થીટા બરાબર 90 હોય તો ઓલવેઝ એન્ડ ઓલવેઝ એ વિદ્યુતભારિત કણ જેવો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરશે અને વર્તુળાકાર માર્ગે ગતિ શરૂ કરી દેશે. અને થીટા કંઈક ખૂણો બનાવતો હશે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર સાથે તો એનો ગતિપથ હશે હેલિકલ, સર્પિલાકાર. રાઈટ? તો આ એક એમસીક્યુ પરથી આપણે 2 એમસીક્યુ સમજી લેવાના છે. અહીંયા આગળ આપણને ઓનલી એન્ડ ઓનલી લંબ રૂપે કીધેલું છે, તો લંબ રૂપે કીધું હોય તો મારી કક્ષા છે વર્તુળાકાર જ હોય, પણ કંઈક ખૂણે કે તો કક્ષા મારી સર્પિલાકાર અથવા તો હેલિક્સ બનશે. રેડી? આગળ જે એમસીક્યુ નંબર 4, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ પર લાગતું ચુંબકીય બળ. ભાઈ, લોરેન્સ બળનું સૂત્ર છે, શું છે? F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. રાઈટ? ઓકે. ચુંબકીય ક્ષેત્ર છે એટલે Q ઇન્ટુ V ક્રોસ B. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હોય ત્યારે QE ને આપણે એડ કરીશું. વિદ્યુત ભાર QV જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તેના પર FM જેટલું બળ લાગે છે. તો F, V અને B માં કઈ જોડીમાં અંદર ખૂણો ગમે તે હોઈ શકે. આપણને ખબર છે લોરેન્સ બળનું સૂત્ર છે F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. રાઈટ કે નહીં? તો ખૂણો હંમેશા V અને B ની વચ્ચે કંઈક હોય, કારણ કે V અને B થી મળતો પરિણામી સદિશ જે F છે એ તો V અને B થી બનતા સમતલને લંબ હોય, કાં તો પુસ્તકના પાનને લંબ બહાર તરફ અથવા પુસ્તકના પાનને લંબ અંદર તરફ. ખ્યાલ આવે દરેકને? તો ખૂણો ઓનલી એન્ડ ઓનલી V અને B ની વચ્ચે જ બનશે, એટલે કે B અને V ની વચ્ચે કોઈ પણ ખૂણો હોઈ શકે. રેડી? એમસીક્યુ નંબર 6, 5 × 10⁻5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 4 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એના પર લાગતું મહત્તમ ચુંબકીય બળ કે છે. આપણને લોરેન્સ બળ F નું સૂત્ર ખબર છે, F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. ચલો, ઇલેક્ટ્રોન કીધો છે એનો ચાર્જ છે 1.6 × 10⁻19 કુલમ. V કેટલો આપેલો છે? 4 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડ. B કેટલો આપેલો છે આપણને? 5 × 10⁻5 ટેસ્લા. 5 × 4 20 અને 10⁻1 એટલે વધશે ઓનલી એન્ડ ઓનલી 2, એટલે કે 1.6 × 10⁻19 ગુણ્યા 2, એટલે આન્સર આવશે 3.2 × 10⁻19 ન્યૂટન. ઓકે, 3.2 × 10⁻19 ન્યૂટન. આન્સર B એ આપણો સાચો જવાબ થશે. આગળ જોઈએ, એક પ્રોટોન છે V બરાબર 2I + 3J મીટર પ્રતિ સેકન્ડના વેગથી B બરાબર 2I + 3J ના ચુંબકીય ક્ષેત્રમાં પસાર થાય છે તો લાગતું બળ અહીંયા કહો તો જોઈ I + J એટલે XY સમતલ થયું, I + J XY સમતલ થયું. બંને V અને B કેવા થયા? બંનેને સમાંતર છે. તો લોરેન્સ બળના સૂત્રમાં તો Q ઇન્ટુ V ક્રોસ B છે. તમે સમજો ને શું થાય? Q ઇન્ટુ VB sin થીટા થાય ભાઈ. તો sin 0 ગણવા જાવ તો 0 અને 0 ગુણ્યા ગમે 0, માટે લાગતું બળ અહીંયા આગળ અત્યારે થશે 0. આગળ જે એમસીક્યુ નંબર 8, એક વિદ્યુતભારિત કણ પર લાગતું લોરેન્સ બળ 0 છે. તો વિદ્યુત ક્ષેત્ર આટલું હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું? ચલો, લોરેન્સ બળ ટોટલ કેટલું છે? 0. વિદ્યુત બળ મારું Q ઇન્ટુ E, ચુંબકીય બળ Q ઇન્ટુ V ક્રોસ B. હવે જો સિમ્પલ અને લોજિક કહો, લોરેન્સ બળ 0 તો QE એટલે કે વિદ્યુત બળ છે A અને આ ચુંબકીય બળ છે A. કેવું થાય? સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું થાય ને આ બાજુ. અને આપણને માનાંકમાં પૂછ્યું છે, જોયું? માનાંકમાં શું થશે? માઇનસની જગ્યાએ પ્લસ થશે, એટલે કે +5 +5 આવશે આપણો જવાબ. ઓકે, રેડી? આગળ જોતા જઈએ, ઇલેક્ટ્રોનનો વેગ 2I + 3J મીટર પ્રતિ સેકન્ડ છે. હવે જો ચુંબકીય ક્ષેત્ર સમાંતર નથી, જો 90 નો ખૂણો બનાવે છે. 4K ગેપ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો શું થશે? હું તમને એવું કહું છું કે મારો વિદ્યુતભારિત કણ છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. V અને B વચ્ચે કઈ ખૂણો છે, રાઈટ? તો જેવો ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે દાખલ થશે એટલે સીધું ચુંબકીય ક્ષેત્રમાં આવશે, એટલે વર્તુળાકાર માર્ગે ગતિ શરૂ કરી દેશે. ટ્રેપ થઈ ગયો કે વિદ્યુતભાર ભાઈ? અંદર વર્તુળાકાર માર્ગે ગતિ શરૂ જ રાખશે. જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર છે ગતિ શરૂ જ રાખશે. લાઈફ ટાઈમ આજીવન કેદ થઈ ગયો વિદ્યુતભાર અને ગતિ શરૂ જ રાખશે.
જેવું ચુંબકીય ક્ષેત્ર બી બંધ થઈ જશે, ગતિ બંધ થઈ જશે, ત્યારે એનો વેગ કેવો હોય છે? તો કે આપણે અગાઉ એ વાત કરી હતી કે વેગ અચળ હોય છે. વેગ અચળ એટલે કે શું? વાસ્તવમાં વેગ એટલે કે ઝડપ અચળ થાય. વેગ અચળ એટલા માટે ના ગણી શકાય કારણ કે દરેક બિંદુએ એની દિશા બદલાતી હોય અને વેગ એ સદિશ રાશિ છે, જ્યારે ઝડપ એ અદિશ રાશિ છે. તો અહીંયા આગળ ઓનલી એન્ડ ઓનલી એની વેગની દિશા બદલાશે, એ સાચું છે. ઝડપ બદલાશે ના, ઝડપ કેવી રહે? અચળ જ રહે. પછી વાત કરે છે તે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. ના, ખોટું છે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે એ ખોટું છે ભાઈ. ઓનલી એન્ડ ઓનલી વેગની દિશા બદલાશે. આપણો જવાબ સાચો જશે જ. કદાચ કોઈ પણ ઝડપ અચળ રહે, આમ આપ્યું હોય તો અચળ રહે, ઝડપ અચળ રહે તો એ સાચું બને જ. પણ અહીંયા આગળ તો બદલે છે એવું લખ્યું છે, એટલે એ ઓપ્શન એ આપણો ખોટો થશે. કોઈ પણ એમસીક્યુ લો, તમે એમસીક્યુ ને એક વખત પકડીને શાંતિથી વાંચો, એના ઓપ્શન જુઓ, વિચારો, એટલે એના જેવા બીજા 4 થી 5 એમસીક્યુ કઈ રીતના આવે બધી જ ખબર પડી જશે. પણ જો તમે એમસીક્યુ ડાયરેક્ટ જોતા હશો તો કોઈ જ ખબર નહીં પડે. આગળ વાત કરે છે 10મા નંબરના એમસીક્યુમાં કોઈ એક સ્થળે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે. અધો દિશામાં એટલે કે નીચેની દિશામાં. વિદ્યુત ક્ષેત્ર મારું નીચે છે અને આપણને ખબર જ છે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા શું હોય? હંમેશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર. અધો દિશામાં કીધું છે એટલે હું નીચે કરી દેશે ને. હવે મને એવું કહે છે કે એમાં એક પ્રોટોન ગતિ કરે તો પ્રોટોનનું શું થશે? પ્રોટોન એટલે કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અમારો. પ્લસ ક્યુ વિદ્યુતભાર જેવો વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરશે, વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં છે એટલે કે પ્રોટોન પર ઋણ વિદ્યુતભાર આકર્ષણ લગાડશે. એવો ટર્ન વાગશે. ટર્ન વાગશે એટલે ઝડપથી એનો વેગ શું થશે? વધે. એટલે દરેક ખાસ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો એક બહુ મસ્ત તફાવત છે. આ તફાવત તમે સમજી લો ને એટલે આના ઉપરથી તમને 15-20 એમસીક્યુ આવે. શું તફાવત છે? ધ્યાન આપજો. હું તમને અહીં આગળ સમજાવું છું. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. જો વિદ્યુત ક્ષેત્રમાં મારો કોઈ પણ વિદ્યુતભાર પ્રવેશે ને તો વિદ્યુત ક્ષેત્ર આપણે ધનથી ઋણ તરફનું કહી દઈએ. અહીંયા આગળ આ રીતના નીચે દિશામાં અધો દિશામાં છે એ વાત કરીએ. દાખલા તરીકે પ્લસ ક્યુ વિદ્યુતભાર જેવો પ્રવેશે એટલે સીધો જ એનો ટર્ન વાગે. ટર્ન વાગી એના વેગમાં સતત વધારો થાય. શું થાય? સતત વધારો થાય. હું તમને કહું વેગમાં વધારો થાય એટલે પ્રવેગ તો મળે જ ને. પ્રવેગ મળે એટલે કે ઉર્જા પણ વધે. આટલું ટોપિક ક્લિયર થાય છે. પણ જોજો ચુંબકીય ક્ષેત્ર દાખલા તરીકે મારું કોઈ નિયમિત છે. હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરું છું. પુસ્તકના પાનને લંબ અંતર તરફ જે દિશામાં છે. ડોટ હોય તો પુસ્તકના પાનને લંબ બહાર તરફ કહેવાય, ક્રોસ હોય તો પુસ્તકના પાનને લંબ અંદર તરફ કહેવાય. આવા નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. આની અંદર કોઈ પ્લસ ક્યુ વિદ્યુતભાર મારો જેવો દાખલ થશે, જેવો એન્ટર થયો એટલે વર્તુળાકાર માર્ગે ગતિ શરૂ કરે. વર્તુળાકાર માર્ગે ગતિ શરૂ કરી દે એટલે એની ઝડપ કેવી રહે? તો કે ઝડપ અચળ રહે. આમ તો ટેક્સ્ટ બુક પ્રમાણે વેગ અચળ રહે એવું જ બોલાય છે, પછી ઝડપ નથી બોલતા. પણ આપણે વાત કરીએ તો વેગ પણ અચળ રહે. પણ વેગ અચળ એટલા માટે બહુ ના કહેવાય કારણ કે વેગની દિશા સતત બદલાતી હોય એટલા માટે. ક્લિયર? હવે વેગ અચળ રહે તો પ્રવેગ કેટલો થાય? જોયું તમે? પ્રવેગ કેટલો થાય? 0 થઈ જાય. વેગ અચળ એટલે પ્રવેગ 0. અને ગતિ ઉર્જા પૂછે આપણને તો ગતિ ઉર્જા કેવી આવશે? એની ઓલવેઝ અચળ આવશે. આ ટોપિક આપણે સમજવા જેવો છે ભાઈ. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભારિત કણ મારો દાખલ થાય તો તફાવત શું થાય? તો એ આપણે આની અંદરથી જોયું. આના પરથી ઘણા બધા એમસીક્યુ પૂછી શકે તમને આ લોકો. ઓકે, ક્લિયર? આગળ જઈએ આપણે. એમસીક્યુ નંબર 11. કોઈ એક સ્થિર ઇલેક્ટ્રોનને તીવ્ર ચુંબકીય ક્ષેત્રની અસર નીચે લાવવામાં આવે. ભાઈ આપણને એવું લાગે ચુંબકીય ક્ષેત્રની અસર લાવવામાં આવે એટલે સીધી સ્પિન ગતિ શરૂ કરી દે, વર્તુળાકાર ગતિ. પણ શબ્દ પકડો, સ્થિર ઇલેક્ટ્રોન છે ભાઈ. ચેપ્ટર નંબર 4 અને 5 સ્થિર ઇલેક્ટ્રોનની કોઈ વેલ્યુ જ નથી. વિદ્યુત ભાર ગતિમાં હોય તો જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. સ્થિર ઇલેક્ટ્રોન કશું જ ઉત્પન્ન કરે નહીં. ખ્યાલ ઓનલી ઓનલી સ્થિર ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, બીજું કઈ ઉત્પન્ન કરી શકે નહીં. રેડી? આગળ. તો તમે થશે સાહેબ ગતિમાન વિદ્યુતભાર શું ઉત્પન્ન કરે? તો ગતિમાન વિદ્યુતભાર બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન કરે પણ વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે, જે આપણે ચેપ્ટર નંબર 8 જોઈશું મેક્સવેલના સમીકરણ પરથી. ઓકે, આગળ. બી સમાન માન ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે
ક્યુ વિદ્યુત ભારિત કણ એમ દળવાળો છે આર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો લાગતો સમય તો આપણને ખબર છે કે વર્તુળાકાર માર્ગે ગતિ શરૂ કરતી તો ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર હતું આર બરાબર mv અપોન ક્યુબી. ઇવન આવર્તકાળનું સૂત્ર તો શું ટી બરાબર 2πm અપોન ક્યુબી. તો 2πm અપોન ક્યુબી કયો છે? ઓપ્શન ડી. તો આપણો ઓપ્શન ડી સાચો થશે. એના પછી કહે છે કે વિદ્યુત ભારિત કણની ઝડપ વધારવામાં આવે તો ગતિપથની ત્રિજ્યા હમણાં જ લખ્યું કે આર બરાબર mv અપોન ક્યુબી. જેવી તમે વિદ્યુત ભારિત કણની ઝડપ વધારશો એની ત્રિજ્યા ગતિપથની ત્રિજ્યા સતત ને સતત વધતી રહેશે. કણની આવૃત્તિ અને આવર્તકાળ હંમેશા ને હંમેશા અચળ રહે છે. રેડી? તો જો આર એ વિના સમપ્રમાણમાં છે, ત્રિજ્યા વધારો તો વેગ વધે અથવા વેગ વધારો તો ત્રિજ્યા વધે. કોઈ પણ રીતના પૂછી શકે છે. રેડી? પણ તમને હું પૂછે કણની આ તો ઝડપ લખ્યું છે, ધ્યાન આપજો. કોણીય ઝડપ કે તો શું આવે? અત્યારે તો અહીંયા આગળ ગતિપથની ઝડપ વધારવામાં આવે એટલે વધશે. સાચો આન્સર અત્યારે આ એમસીક્યુમાં બી થશે. પણ કોણીય ઝડપ પૂછે તો શું થશે? બદલાશે નહીં અથવા તો અચળ રહેશે. એ આન્સર સાચો થાય. એટલે એમસીક્યુ આપણે એક જોયા. કેમ? તો કે ટી નું સૂત્ર શું હતું? 2πm અપોન ક્યુબી. રાઈટ? ઓમેગાનું સૂત્ર શું છે? ક્યુબી અપોન એમ. ઓમેગાનું સૂત્ર શું છે? ક્યુબી અપોન એમ. એટલે તમારે સૂત્ર એક જ યાદ રાખવાનું, ઓમેગાનું. ઓમેગા પરથી ટી નું બની જાય, ઓમેગા પરથી એફ નું બની જાય. અમે તમને શોર્ટકટ ટ્રીક કીધી. કેમ? તો કે ઓમેગા એટલે શું થાય? તો કે 2π અપોન ટી બરાબર ક્યુબી અપોન એમ. જોયું તમે? ટી ના સૂત્રનો કરતા બનાવો એટલે શું થાય? 2πm અપોન ક્યુબી. ચલો ટી નું આવડે તો આવૃત્તિ એફ નું તો આવડે જ ને. શું કરવાનું? અવ્યસ્ત પ્રમાણે એફ એટલે શું થાય? ક્યુબી અપોન 2πm. એક જ એમસીક્યુ છે, એના પરથી બીજા કેટલા 4-5 શક્યતા થાય? આ બધી જ પોસિબિલિટી કીધી. જો એમસીક્યુ તમે 500 સોલ્વ કરો ને તો 501 એવું આવે જે તમને ના આવડે. ખ્યાલ આવે છે કહે? પણ ફંડામેન્ટલ સમજીને થિયરિટિકલ ક્વેશ્ચન એકદમ માઇન્ડમાં ક્લિયર કરીને તમે એમસીક્યુ ગણવા બેસશો તો એક એમસીક્યુ પરથી બીજા ઘણા બધા એમસીક્યુ પૂછી શકાય. અને એમાં તમારું માઇન્ડ ક્લિયર હોય તો કેટલા આઈડિયા તમને અંદરથી ઉત્પન્ન થાય. ઓકે, આગળ જોઈએ 14મા નંબરનો એમસીક્યુ. 2 કુલમ જેટલો વિદ્યુતભાર ધરાવતો કણ 4 કેકેપ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર 25 જે મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે. લોરેન્ટ્ઝ બળ છે 800 I. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું? આપણે કહો લોરેન્ટ્ઝ બળનું સૂત્ર F બરાબર શું છે? Q ઇન્ટુ E પ્લસ Q ઇન્ટુ V ક્રોસ B. રાઈટ? લોરેન્ટ્ઝ બળ આપણને આપેલું છે 800 I. Q ઇન્ટુ E અત્યારે બાકી રાખીશ, ભલે વિદ્યુતભાર મને 2 કુલમનો આપેલો છે. અહીંયા V કેટલો આપેલો છે તો તમારો 25 J. B કેટલો છે જો તો 4 ઇન્ટુ K કેપ છે, 25 ગુણ્યા 4 કેટલા થશે? 100. 100 ગુણ્યા 2 એટલે 200. અને J ક્રોસ K એટલે શું થશે? I. 200 I થયા. આ Q ઇન્ટુ E છે, 800 I છે. 800 I માંથી 200 I જાય એટલે શું થશે? 600 I થશે. બરાબર. Q ની વેલ્યુ છે 2 અને E તો E ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? 600/2I. આન્સર થશે 300 I. વિદ્યુત ક્ષેત્રનું એકમ વોલ્ટ પ્રતિ મીટર છે. ચેપ્ટર નંબર 1 થી આપણે જોતા આવીએ છીએ. આગળ ગયા એના પછી 15મા નંબરનો એમસીક્યુ. જ્યારે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેની ગતિ ઉર્જા હમણાં અગાઉ જ ચર્ચા કરી. મેં તમને કીધું કે એનો વેગ અચળ રહે છે, પ્રવેગ શૂન્ય થાય છે, માટે ગતિ ઉર્જા અચળ રહેશે. ઓકે, ગતિ ઉર્જા કેવી રહે? એની હંમેશા અચળ રહે. ગતિમાન વિદ્યુતભાર કોના કારણે ઉર્જા મેળવે? તો કે ઉર્જા ઓનલી વિદ્યુત ક્ષેત્રના કારણે જ મેળવે ગતિમાન વિદ્યુતભાર. ઓકે, ચુંબકીય ક્ષેત્રના કારણે આવે નહીં. 17મા નંબરનો એમસીક્યુ. એક વિદ્યુત ભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો શું થાય? ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે મારો વિદ્યુત ભારિત કણ તો એનો વેગ તો અચળ રહે જ. ચલો, વેગ અચળ તેનો હા, પણ ગતિ કરતા એની દિશા સતત બિંદુ સ્પર્શકની દિશા છે. ક્યાં? સ્પર્શકની દિશામાં હશે ને. હું તમને એવું કહું, ગતિ કરતા એની દિશા છે સ્પર્શકની દિશામાં, તો વેગમાન P બરાબર શું આવે? M ઇન્ટુ V. વેગ સદિશ છે તો વેગમાન સદિશ કહેવાય. એટલે વેગમાન બદલાય. શું થાય? વેગમાન બદલાય. વેગ અચળ રહેતો હોય તો 1/2 mv². વેગ અચળ તો ગતિ ઉર્જા પણ શું આવશે? અચળ જ આવશે. શું આવશે? અચળ.
એટલે કે વેગમાન બદલાય છે પણ ગતિ ઊર્જામાં ફેરફાર થતો નથી, એટલે કે અચળ રહે છે. ઓકે, સરસ. હવે આપણે બાયો-સાવર્ટનો નિયમ જોશું. બાયો-સાવર્ટના નિયમની અંદર જે એમસીક્યુ આવ્યા હતા આપણે ટોપિકની અંદર એ પણ જોતા જઈશું જોડે જોડે. સ્થિત વિદ્યુતમાં કુલમના નિયમને અનુરૂપ પ્રવાહ વિદ્યુતમાં કયો છે? ભાઈ સારામાં સારો બાયો-સાવર્ટનો નિયમ છે. અને જો તમે થિયરીમાં સરખામણી કોની કરી? બાયો-સાવર્ટના નિયમની અને કુલમના નિયમની, બેની સરખામણી કરીને આપણે થિયરીની અંદર. તો પછી ચુંબકીય પારગમ્યતા μ0, શૂન્યાવકાશની પરમિએબિલિટી. ઓકે, A0 ને કહેવાય પરમિટિવિટી. તમારે છે ને અમુક મહિનાઓ થાય ને પછી આપણે ભેગું થઈ જશે, પરમિએબિલિટી પરમિટિવિટી, પરમિએબિલિટી પરમિટિવિટી. પણ યાદ રાખવાનું આને શું કહેવાય? પરમિએબિલિટી. અને A0 ને કહેવાય પરમિટિવિટી. ઓકે, તો એનો એકમ શું છે? તો આપણે જોયું હતું ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ એનો એકમ છે. અને મૂલ્ય પણ પૂછી શકે તો 4 પાઈ ગુણ્યા 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. સ્થિત વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન ખાલી જગ્યા અને ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન ખાલી જગ્યા. આ એમસીક્યુ પણ બોર્ડની અંદર પૂછાયેલો છે. સ્થિત વિદ્યુતનું ઉદ્ગમ સ્થાન છે વિદ્યુત ભાર, અને વિદ્યુત ભાર એ કેવી રાશિ છે? તો કે અદિશ છે. કેવી છે? અદિશ. અને ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન છે I.dl, આઈડિયલ પ્રવાહ ખંડ. અને એ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. કેવી છે? સદિશ. ઓકે, ક્લિયર છે દરેકને? આગળ જોઈએ આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે. જો ચુંબકીય ક્ષેત્ર આપણે બળનું સૂત્ર જોઈએ તો F બરાબર શું? તો ILB હતું. તો B ને સૂત્ર ન કરતા બનાવો, શું થાય? F/I × L. F નો એકમ છે ન્યૂટન, I નો એકમ છે એમ્પિયર, L નો એકમ છે મીટર. એટલે કે ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર. હજી જો તમને કહું, ચેપ્ટર નંબર 6 ભણશો એની અંદર આવશે ચુંબકીય ફ્લક્સ, અને ચુંબકીય ફ્લક્સનો એકમ છે વેબર. શું છે? વેબર. એનું સૂત્ર છે B.A. તો એની અંદરથી તમે ચુંબકીય ક્ષેત્રનો એકમ લેવા જાઓ તો એની અંદર આવશે વેબર પર મીટર સ્ક્વેર. આ ખાલી આપની જાણ માટે. અત્યારે અહીંયા વેબર પર મીટર આપ્યું છે એટલે આ તો ના ગણાય. કદાચ વેબર પર મીટર સ્ક્વેર આપેલું હોત તો ગણાત. રેડી? આગળ, 1 ટેસ્લા બરાબર ખાલી જગ્યા ગોસ. યાદ રાખજો, 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ થાય. ગોસ એ ચુંબકીય ક્ષેત્રનું સીજીએસ એકમ છે. એનું મૂલ્ય નાનું છે. ટેસ્લા એ બહુ મોટું મૂલ્ય કહેવાય. અને ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર ઓનલી આપણે લેબમાં મેળવીએ છીએ. એના પછી વધારે મેળવાતું હોય ચુંબકીય ક્ષેત્ર તો મેગવેલ ટ્રેનની અંદર ઉપયોગ થાય છે, કે જે જમીનના પાટાથી સહેજ ઉપર ચાલે છે. એને મેગવેલ ટ્રેન કહીએ. એ આગળ જોઈએ આપણે પછી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B નું પારિમાણિક સૂત્ર કહે છે. ચુંબકીય ક્ષેત્ર B હમણાં જ આપણે એકમ તો F બરાબર ILB પરથી ચલો ફરી વખત મેળવી લઈએ. B બરાબર શું થાય? F/I × L. F નો એકમ છે ન્યૂટન, I નો એકમ છે એમ્પિયર, L નો એકમ મીટર. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2. એમ્પિયરનું પારિમાણિક સૂત્ર A1, લેન્થનું L1 L1 કેન્સલ આઉટ થશે. M1 L0 T-2 A-1. કયો છે આપણો ઓપ્શન? M1 L0 T-2 A-1. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ. આગળ હવે પાર્ટ 2 આવે છે. પાર્ટ 2 ના એમસીક્યુ જોતા પહેલા આપણે પાર્ટ 2 માં જે થિયરી લેવાની છે, પાર્ટ 2 ની અંદર આપણે ખાસ બાયો-સાવર્ટનો નિયમ જે લીધો એ બાયો-સાવર્ટના નિયમની એપ્લિકેશન ઉપયોગિતા એ આપણે જોઈશું. રેડી?